અમે છાપરામાં રહેતા હતા, અમે બાપ દાદાથી અમે છાપરામાં રહેતા હતા અને જ્યારથી રજનીભાઈની મુલાકાત થઈ એના પછી એમાં રહેવામાં બહુ તકલીફ. એક છાપરામાં 10 પબ્લિક એવી રીતે એક કુટુંબ રહી ના શકે. બધો સંડાસ બાથરૂમ બી નહીં હતી. અમારા વગડામાં જવો હોય, ખેતરોમાં જતા લોકો, બૈરીઓ બહેનો. ઘર નહોતું, એમને પોતાનું સરનામું નહોતું. એ દિવસે રાત્રે માણસ સૂતો અને એના સપનામાં ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ આવ્યા અને એક ગામ હતું અને ગામમાં એક ગરીબ પરિવાર રહેતો હતો. એટલી બધી વિપદા એના માથે, તકલીફો પારાવાર, રહેવા સરખું ઘર નહીં, માથે છત નહીં, એટલે ચોમાસામાં તો ભયંકર હાલત થાય. અને એ પારાવાર વેદનામાં ભગવાન દ્વારકાધીશને ખૂબ માને એ દ્વારકાધીશને પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, મારું કંઈ કર કાના. અને આ પ્રાર્થના જેની, અને ગામમાં રહેતો એક વ્યક્તિ, એને અચાનક એવું થાય છે, એની ઘરની બાજુમાંથી, એ જ્યાં રહેતો હતો એ છાપરામાં, એની બાજુમાંથી એ રોજ પસાર થતો ને એને થતું કે આની બિચારાની દશા કેટલી ખરાબ છે, હું શું કરી શકું. આમ એ ભગત જેવો માણસ હતો. એટલે એને ગામના કેટલાક એના મિત્રોને ભેગા કર્યા અને બધાને કીધું કે ચલો ને આપણે સૌ ભેગા મળીને પેલા એક વ્યક્તિનું સરસ મજાનું ખોળ્યું, એનું ઘર જે છે, ખોરડું એનું, એ સરસ મજાનું કરી દઈએ. અને સૌ સાથે મળીને એનું સરસ ઘર કરી દે છે. ઘર થાય છે અને એ જ રાત્રે ભયંકર વરસાદ પડે છે. પણ આખો પરિવાર આ વખતે નિરાતે સૂતો છે, કેમ કે એને વરસાદની, એ છાપરામાં ચૂતા પતરાની કે છતની ચિંતા નથી. અહીં એની છત ચૂતી નહોતી. એ નિરાતે સૂવે છે અને દ્વારકાધીશને ફરીવાર પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તે મને જે સાતા આપીને માટે આ કાર્યમાં નિમિત્ત બનનાર જે વ્યક્તિ છે એની બધા મનોરથ તું પૂરા કરજે. પેલા ભગત વ્યક્તિ, એણે તો ઘર બને નિરાતમાં, તો એને બી બહુ સારું લાગ્યું. એ દિવસે રાત્રે એ પણ ભગવાન દ્વારકાધીશનો પૂજારી, આમ ભક્ત, એટલે એ પ્રાર્થના રોજ કરતો કે ભગવાન દર્શન દે કોક દાડો એમ. પણ ભગવાન એમ થોડા દર્શન કે, એના મનામણા બહુ જુદા પ્રકારના હોય. પણ આ ઘટના જે દિવસે ઘટી, ઘર બન્યું, એ દિવસે રાત્રે માણસ સૂતો અને એના સપનામાં ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ આવ્યા. અને એટલે ઓલો માણસ કહે છે એને, ભગત, કે આજે આ કૃપા દ્રષ્ટિ કેમ કરી મારા ઉપર? એટલે ભગવાન કહે છે કે તે આજે મારું મંદિર બાંધ્યું એમ. એટલે ઓલાને નવાઈ લાગે છે કે મેં કેમ મંદિર બાંધ્યું? તો એણે કીધું તારા ગામમાં રહેતો પેલો દુઃખી જન હતો, એના આખા પરિવારને તે સાતા આપી, એનું સરસ મજાનું તે ઘર કરી દીધું. અને મારો નિવાસ, ભલે તમે બધા મને મંદિરમાં શોધો, પણ હું આ બધા લોકોની, એમના દિલમાં વસું છું, ભક્તોના દિલમાં, જે મારી આરાધના કરે છે. અને દરિદ્ર નારાયણ, એના ત્યાં હું વસું છું. એટલે તે દરિદ્ર નારાયણને સાતા આપવાનું કાર્ય ઘર થકી કર્યું. એટલે મારે, અને એણે મને કીધું કે તું એને સાતા પહોંચાડજે. એટલે મારે તો ભક્ત કે એટલે આવવું પડે. એટલે હું આજે તારા સપનામાં, તારી ભાવના હતી કે દર્શન દ્યો ઘનશ્યામ, એટલે હું તને દર્શન દેવા આવ્યો છું. આ લાંબી વાર્તા એટલા માટે કીધી કે ખેડાનું તૈયબપુરા છે ને, અહીંયા મેં 13 પરિવારોના ઘર બાંધવાનું કાર્ય 2-3 મહિના જેવું થયું હશે ભૂમિપૂજન કર્યા પછી. શરૂ કર્યું ને આજે હું જોવા માટે આવી કે ઘર કેવા બાંધ્યા છે, તો સરસ મજાના થયા છે. આમ તમે જોશો તો એક રસોડું છે, 2 રૂમ છે અને પછી ટોયલેટ અને બાથરૂમ બાંધ્યા છે. આમ તો આ ખાડો હતો આખો, એટલે અમે પ્લિન્થ પણ એ પ્રમાણે ઊંચી લીધી છે, જેથી ચોમાસામાં અહીંયા પાણી ન ભરાય. મદારી પરિવારો છે, રાજી છે. એમણે કીધું કે બેન અમારા આવા ઘર થાય એમ.
અમે તો કલ્પનાય નહોતી કરી, પણ આવું સરસ મજાનું ઘર થયું ને ઘર બાંધવામાં અમારા પ્રતુલભાઈ શ્રોફ, ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન અને અમારા આદરણીય કિશોરભાઈ પટેલ પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં એ બેયની મદદથી આ મજાની વગડામાંથી વાહલપની વસાહત બની રહી છે. અમારે પહેલાં વ્યવસ્થા બહુ જ ખરાબ છે. બધા લોકો અમારા મદારી સમાજ છાપરા બાંધીને રહેતા હતા. એમાં રહેવામાં બહુ તકલીફ. એક છાપરામાં 10 પબ્લિક એવી રીતે એક કુટુંબ રહી ના શકે. બધો સંડાસ બાથરૂમ બી નહીં હતી. અમારા વગડામાં જવો હોય, ખેતરોમાં જતા લોકો, બૈરીઓ બહેનો. આના સરસ મકાન, અમારી જિંદગીમાં પહેલી વાર આવા મકાન આવ્યા અમારા મદારી સમાજના અંદર નગરીમાં. અમે છાપરામાં રહેતા હતા. અમે બાપ દાદાથી અમે છાપરામાં રહેતા હતા અને જ્યારથી રજનીભાઈની મુલાકાત થઈ એના પછી બેનની મુલાકાત થઈ એના પછી અમારે આ ઉદ્ધાર થયો. આ બધા શાંતિમાં અમને રહેવાના ઘર મકાન બનાવ્યા અને બને છે. આજ તક કોઈ મદારી સમાજના કોઈ ગામમાં એવો મકાન નહીં બન્યા. એવા મકાન અમારા કપડવંજ તાલુકામાં આ મકાન પહેલી વાર બન્યા છે. એમને ચૂંટણી કાર્ડ નહોતા, આધાર કાર્ડ નહોતા, રેશન કાર્ડ નહોતા. એ બધું આપણે સંસ્થા થકી થયું કે ભાઈ એમના જો પોતાનું ઘર થાય તો અમે એક મકાન બનાવી શકીએ અને એમાં અમારા બાળકો રહી શકે. તો અમે દૂર લગીને અત્યારે ભિક્ષા માગવા જઈએ છીએ તો અમારા છોકરાઓ એકદમ એવા પોઝિશનમાં રહેશે કે કોઈ એની અવસ્થા નહીં. મકાન હોય તો કંઈક વ્યવસ્થિત જગ્યાએ બેસી શકે, રોટલો ખાઈ શકે, બધું એને મળી શકે. અમે છેલ્લા 7-8 વર્ષથી આ કામ કર્યું અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી. વારંવાર ફોલોઅપ લેતા સતત બેને પણ ફોલોઅપ લીધો. બેનની ખૂબ મહેનત છે અને દરેકને પ્લોટ મળ્યા. પણ આજે જે બનાવ્યા પછી એમને જે પ્લાન જોયો, અંદર અમે ફર્યા અંદર, તો એમને એટલા બધે ખુશી થઈ કે અમને એમ જોઈને બહુ હરખ થઈ ગયો છે. એનો મને ખૂબ રાજીપો. ગરમી આ જ્યારે હવે સંધ્યા થઈ રહી છે એટલે અહીંયા ઊભું રહેવું પણ આપણને થોડુંક ઠીક લાગે છે. બાકી તો બળબળતા તાપમાં તો બહુ અઘરું પડી જાય. આવી સ્થિતિમાં રહેનાર પરિવારોને આવી સરસ મજાની વાહલપની વસાહત મળશે તો એની આંતરડી કેવી ઠરશે. અને આંતરડી ઠારવામાં જે નિમિત્ત બન્યું છે, ભગવાન એનું તો ધ્યાન રાખવાના જ છે. એ રીતે પ્રિય કુશલભાઈનો આત્મા જ્યાં છે ત્યાંથી ખૂબ રાજી રહે. અને અમારા પ્રતુલભાઈ એમની તો ખૂબ બધી સેવા પારાયણની ભાવના, કિશોર અંકલ ને પ્રતુલભાઈ બંને જ એવા છે એટલે એમની બંને ઉપર ઈશ્વરની કૃપા દ્રષ્ટિ રહે એવી પણ પ્રાર્થના. અને અમારા મદારી પરિવારો બસ આ ઘરમાં સુખી થાય એવી પણ પ્રાર્થના. તમે સૌ આ પ્રકારના શુભ કાર્યમાં અમારી સાથે જોડાઈ શકો છો. અનેક પરિવારો છે કે જેને આપણી મદદની ઝંખના છે, એ ઈચ્છે છે, પોતાની મેળે કંઈ કરી શકે એમ નથી. આ ઘર બાંધવામાં સરકારનો સહયોગ, એમણે રહેવા માટે પ્લોટ ફાળવ્યા. પ્લોટ પર મકાન બાંધવા માટે 1,70,000 સરકારે ફાળવ્યા અને બાકીના અમારા પ્રતુલભાઈ અને કિશોર અંકલ એ બંને જણાએ આપ્યા. સરકારની હું તો વારંવાર મુખ્યમંત્રીને જ્યારે મળવા જતી હોઉં કે બીજા મિનિસ્ટરોને મળું ત્યારે કહેતી હોઉં છું કે તમે ઝડપથી પ્લોટ ફાળવો. જે આ ઘર વિહોણા પરિવારો છે એમને, તો અમે એમના ઝડપથી મકાન બાંધવાનું કરી શકીએ. એમ અમારા કિશોર અંકલની અને પ્રતુલભાઈ હમણાં જ એવા રાજેશભાઈ છે, અમેરિકા રહે છે, એમણે પણ ભાવના વ્યક્ત કરી કે બેન વધારે થાય ને સરકાર સાથે જો સહયોગ થાય તો આપણે 500-700 માણસોના ઘર દર વર્ષે બાંધી શકીએ. તો સરકારને પણ એ વિનંતી કે અમારી અરજીઓ લગભગ 25-30 હજાર જેટલી અરજીઓ સરકારી કચેરીમાં પેન્ડિંગ પડી છે છાપરામાં રહેતા પરિવારોની. એ અરજીઓ ઉપર કામ થાય ને બધાને જો પ્લોટ ફળવાય તો આપણે આ વિચરતી જાતિના પરિવારો અને જે ઝૂંપડામાં રહે છે એમને ખરા અર્થમાં વાહલપની વસાહતમાં આપણે લઈ જઈ શકીશું. અને આપણા વડાપ્રધાનનું તો પાછું એ સ્વપ્ન પણ છે. બસ આનંદ છે આ ઘર બંધાતા જોઈને, રાજીપો થાય છે. અને તમે પણ જુઓ કેવું બંધાયું છે એ રીતે.
ફરીવાર કહું તો સહયોગમાં આવજો. BSSM થકી અત્યાર સુધી 2000થી વધારે પરિવારોના ઘર બાંધવામાં અમે નિમિત્ત બન્યા છે. અનેક પ્રકારના સેવા કાર્યો BSSM કરે છે. નિરાધાર બા દાદાઓ 800 જેટલા બા દાદાઓને દર મહિને રાશન આપીએ છીએ. ધંધા રોજગાર કરવા માટે સ્વાવલંબી વ્યક્તિ બને, કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે એ માટે અમે એમને લોન આપતા હોય છે. એ મદારી પરિવારો એમને પણ અહીંયા લોન આપેલી છે. તૈયાપુરામાં એ લોકો રિક્ષાઓ લાવ્યા છે. તો એવા 13,000થી વધારે પરિવારોને લોન આપીને સ્વતંત્ર વ્યવસાય કરતા કર્યા છે. એ જ રીતે અમે બાળકોનું શિક્ષણ, આ સમુદાયના બાળકો ભણે અને પોતે પોતાનું પગભર થાય માટેના પ્રયત્નો, અમારી 2 હોસ્ટેલ ચાલે, બનાસકાંઠાના કાંકરમાં અને ગાંધીનગર પાસેના પાનસરમાં. 2 જગ્યાએ મળીને 700 બાળકો ભણી રહ્યા છે. અનેક બાળકો ભણીને આજે નર્સિંગ અને સારા કરિયરમાં ગયા છે. માણસો સાથેના કાર્યોની સાથે સાથે અમે ટ્રી પ્લાન્ટેશન અને વોટર મેનેજમેન્ટ પણ બહુ બહોળા પ્રમાણમાં ઉત્તર ગુજરાતમાં કરીએ છીએ. 455થી વધારે જલમંદિરો એટલે તળાવો ઊંડા કર્યા છે અને એવી જ રીતે 22 લાખથી વધારે વૃક્ષો એટલે એના વૃક્ષ મંદિરો એકસાથે 1000, 5000થી લઈને 25000 વૃક્ષો વવાયા હોય. એટલે અબોલ જીવોને પણ આશરો આપવાનો, એમના પણ ઘરો થાય એ પ્રકારના કાર્યો BSSM કરે છે. તમે સૌ પણ આ બધા જ કાર્યોમાં જ્યાં યોગ્ય લાગે ત્યાં સહયોગ કરજો તો જરૂર છે જ, અને આપણે સૌ પ્રયત્ન કરશું તો અનેક પ્રકારના કાર્યો થઈ શકશે. તમારી આ લાગણી માટે ખૂબ આભારી. સરકારનો આભાર, પ્રતુલભાઈ, કિશોર અંકલ, તમારા સૌનો ઘણો ઘણો આભાર. મદારી પરિવારોએ પણ પોતાનાથી થતું નાનકડું કોન્ટ્રીબ્યુશન આમાં આપ્યું છે, એમનો પણ ઘણો આભાર. ઈશ્વર એમને ખૂબ સુખી રાખે અને તમે સૌ પણ આ કાર્યમાં જોડાવ એવી ફરીવાર વારંવારની વિનંતી.